વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પીવાના પાણીના કકળાટ મુદ્દે પ્રદર્શનમાં સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ધમાસાણ સર્જાયું હતું। વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે। જોકે હવે વડોદરા શહેરમાં પાણી માંગવું પણ એક ગુનો બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની જટિલ સમસ્યા છે। ત્યારે પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ આજે સોસાયટીના સ્થાનિક રહીશોએ પાણીની માંગણી સાથે મૌન રેલી યોજી હતી। જોકે આ રેલી દરમિયાન પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાતા આ રેલી ઉગ્ર બની હતી। પોલીસે પ્રદર્શન કરનાર સ્થાનિક મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોની ટીંગાટોળી કરી વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરે છે। મને ખાલી બેસાડી દીધો। મેં ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો, એમાં મને બેસાડી દીધો ખાલી બસ। અમે સરકારને શું કહેશો? હું સરકારને શું કહું? ગુજરાત સરકારને આ પોલીસોએ મને શેની માટે બેસાડ્યો પણ એ તો મને કહો। મેં ખાલી પૂછ્યું એમાં મને બેસાડી દીધો। તમારા વિસ્તારમાં હું નીલકંઠ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું સાહેબ, બરાબર? તો પૂછું તો કરો ને કે તમે આ બધાને કેમ લઈ જાવ છો। ખાલી પૂછ્યું એમાં તો કે તમે બેસી આ વ્હાઈટ વાળા ભાઈ છે એને મને બેસાડ, મારો વાંક શું એમ? તમારા વિસ્તારમાં ચોરીઓ થાય છે? કોઈ જોતું નથી સાહેબ, ચોરીઓ થઈ આ જતી દાદાગીરી થઈ ગઈ છે। હવે પીવાના પાણી બધી મળશે એટલે આ બહુ ખરાબ હાલત થઈ રહી છે દેશમાં, અને વડોદરા શહેરમાં સાંસદ આ વિસ્તારમાં રહે છે અને આવું હિટલર શાહીનું રાજ ચાલતું હોય એટલે શરમ વગરની વાત કહે વડોદરા શહેર માટે। સામાન્ય રજૂઆત જ કરવાના છો? સામાન્ય રજૂઆત મૌનથી ચાલુ છે તોય મૌન રેલી છે છતાંય પોલીસ આવી રીતના પકડી જાય એ ખૂબ ગંભીર બાબત કહેવાય। વોર્ડ નંબર 2 ની જનતા જાગો ને આ લોકોને કરજો હવે, અને મૌન રેલી કરી છે તોય આ લોકો આવી રીતના મને પકડી લઈ જાય છે। શરમ આવી જોઈએ આ ભાજપની સરકારને। ત્યારે બીજી બાજુ આ મામલે એસીપી બામણિયાએ પ્રતિક્રિયા આપી હતી અને જે ઘટના ઘટી તેની સામે તપાસ પણ થશે તેમ જણાવ્યું હતું। દમણ કઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો અને આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા છે। રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે કર્યું છે। પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા તો એની રાહતાના જો મેડમ પબ્લિકને નિયમ શું છે? સોસાયટીની આંગણે ઊભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી થાય। અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી, આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે। હું જે રીતે પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું પીઆઈ તો સ્થળ છોડીને જતા રહ્યા। ના પીઆઈ હાજર હતા સવારના, સ્થળ છોડીને જતા રહ્યા સાહેબ, તો એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે। અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું?
માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવું તમે એવું માનો છો? સાહેબ, તો તમે શું મહિલાઓને- કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનો જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? એટલે ફટાકડા ફોડે હા એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? ટીંગાટોળી કરીને લઈ જાય છે ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડું મહિલાઓ સાથે પણ ના આવે તો શું તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના હોય એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના. મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત. તો આપશે તમારા ધ્યાને. દાદા ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને એ શ્વાસ જોઈ લઈએ ચડી છે, ગયો, અમે તપાસ અંતે કરી પોલીસે લઈએ છીએ. પાણી જો આવું પીવડાવવું બધું થયું હોય તો એ ગંભીર નથી લાગતું. ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે જે પાલિકાની વોટર વર્ક સમિતિના અધ્યક્ષ છે તેમણે જાન્યુઆરી મહિનામાં જ ઉત્તર ઝોન કચેરીમાં પત્ર લખી 250 ડાયામીટરની નલિકા નાખવા સૂચન કર્યું હતું, જેથી મહાકાળી સોસાયટી અને અન્ય સોસાયટીઓને સમયસર અને પૂરતું પાણી મળી રહે. ત્યારે આ મામલે વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. કોર્પોરેટર ભાણજી પટેલે કહ્યું કે છેલ્લા 2 મહિનાથી પાણીની સમસ્યા છે. અનેક સોસાયટીઓમાં લો પ્રેશરથી પાણી આવી રહ્યું છે, જેમાં ફાજલપુર ખાતે 6 ફ્રેન્ચવેલમાંથી 1 ફ્રેન્ચવેલ બંધ હોવાથી લો પ્રેશરથી પાણી આવતું હતું. જોકે પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરવી જોઈતી ન હતી તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ મહિલાઓ પર દમન ગુજાર્યું તે ખોટું હોવાનું પણ તેમણે ઉમેરી પાણી માંગવાનો દરેકને અધિકાર છે તેમ કહ્યું હતું. ના ભાઈ એ ખોટું જ છે, પોલીસે દબાણ ના ગુજારવું જોઈએ. કારણ કોઈ પણ હોય સ્વાભાવિક છે, કાલે આજ એમનાથી પાણી નથી, કાલે અમારાથી પાણી ના હોય ને આજ અમને રજૂઆત કરી બરાબર છે ના અમારાથી અમારે જે હતો પ્રશ્ન અમારે પોતાનો તો કે અમે વાલ દબાઈ દીધો કાં છે, પણ જે ફ્રેન્ચવેલનો પ્રોબ્લેમ હતો એના લીધે એ લોકો બી થોડી 1-2 દિવસ ધીરજ ધરવી જોઈતી હતી, તો આ પ્રશ્ન ના હોત ને પોલીસે ખરેખર બહેનો ઉપર પેલું ના કરવું જોઈએ ને એમનો એરેસ્ટ બી ના કરવા જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.